એવું છે કે કોઈ માણસ ફોર્મ ભર્યા પછી શું એને અને પાર્ટીને રિયલાઇઝ થાય કે હવે આ જીતી નહીં શકે અને એટલા માટે ફોર્મ પાછું ખેંચી લે? આ સવાલ ઉઠાવી રહ્યા છે તુષાર ચૌધરી, કારણ કે એ પણ કોંગ્રેસના નેતા, કોંગ્રેસના ધારાસભ્ય, અને એ પણ એ જ કહી રહ્યા છે, એ જ આરોપ લગાવી રહ્યા છે જે ઉઠી રહ્યા છે રાધનપુરથી, જે ઉઠી રહ્યા છે જૂનાગઢથી, જે આરોપ ઉઠી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાંથી રાજ્યના, એ જ આરોપ અહીંયા પણ લગાવવામાં આવી રહ્યા છે કે ધાક ધમકી એટલે કે સામ દામ દંડ ભેદ બધું જ કરીને ભારતીય જનતા પાર્ટી બિનહરીફ એમના ઉમેદવારોને જીતાડી રહી છે। લોકશાહીનું ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। લોકોનો અવાજ હેન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે। હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને, પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું, તમારું ઘર તોડી નાખીશું, એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે। ઘણા લોકોને ધંધાકીય રીતે ધમકી આપીને જે પ્રકારે લોકશાહીમાં ચૂંટણી પણ તટસ્થ રીતે થવી જોઈએ એ ચૂંટણી પણ થતી નથી। રાજનીતિ